મહત્વના સમાચારથી કરી શરૂઆત। જો આપ વાહન ચલાવો છો તો ભૂલથી પણ રોંગ સાઈડ ડ્રાઇવિંગ ન કરતા, જોઈ લો તેનું પરિણામ। રોંગ સાઈડમાં આવતા બાઇક ચાલકને બચાવવા જતા અકસ્માતમાં યુવકનું મોત। ભલભલાના રૂવાડા ઉભા કરી દે તેવો અકસ્માત સુરતમાં બન્યો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં સિટી બસ નીચે કચરાતા યુવાનનું કરુણ મોત થયું। બાજુમાંથી પસાર થઈ રહેલી સિટી બસના પાછળના ટાયર નીચે યુવાન આવી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। કતારગામ વિસ્તારમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવાની લાઈનમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે ટ્રાફિકથી ધમધમતા રોડ પર સિટી બસની બાજુમાં બાઇક ચાલક નીકળે છે। બાઇક પર બે યુવકો સવાર હતા। તે જ સમયે રોંગ સાઈડમાં એક અન્ય બાઇક ચાલક દેખાતા સામેથી આવતા યુવકે તેને બચાવવા જતા બેલેન્સ ગુમાવ્યું અને તે સિટી બસ તરફ પટકાયો। એ જ સમયે સિટી બસના પાછળના ટાયર નીચે આવી જતા બાઇક ચાલકનું મોત થયું, જ્યારે પાછળ બેઠેલો યુવક પકડાયા બાદ ઊભો પણ થઈ ગયો। આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ। ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને રોંગ સાઈડમાં વાહન હંકારવું કેટલું જોખમી હોઈ શકે છે તે ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે। લગ્નમાં નાચગાન સમયે એક માતેલા સાંઢે ભારે કરી દ્વારકામાં રખડતા ઢોરનો ત્રાસ। રખડતા ઢોરનો ત્રાસ હવે તો માથાનો દુખાવો બન્યો છે। જાહેર રોડ પર તો ત્રાસ છે જ, હવે તો ભીડમાં પણ ઢોરની દોડથી નાસભાગ મચી રહી છે। દ્વારકાના ખંભાળિયાના સલાયા ગામનો એક વિડીયો ઘણા સવાલો ઊભા કરી રહ્યો છે। સલાયા ગામમાં ચાલુ લગ્ન પ્રસંગમાં આંખલાએ ભારે કરી દીધી। લગ્ન પ્રસંગમાં અચાનક આંખલો ઘૂસી આવતા દોડધામ મચી ગઈ। જૂની નગરપાલિકા પાસે ખુશીનો પ્રસંગ હતો, લોકો નાચગાન કરી રહ્યા હતા। તે જ સમયે આંખલો નાચતા લોકોની વચ્ચે ઘૂસી ગયો, જેને કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા। આંખલાની અડફેટે આવતા 8 થી 10 લોકોએ ઈજાઓ પહોંચી છે, જેમાં ઈજાગ્રસ્તોને સલાયાની સરકારી હોસ્પિટલ ખસેડાયા, જ્યારે એક ઈજાગ્રસ્તની હાલત વધુ લથડતા તાત્કાલિક ખંભાળિયા હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા। તો છોટાઉદેપુરના ક્વાંટમાં રાજકીય પક્ષની રેલીમાં ઘૂસી આંખલાએ તોફાન મચાવ્યું। રેલીમાં કાર્યકર્તાઓ ઝૂમી રહ્યા હતા, ત્યારે ભીડને જોઈને આંખલો ભડક્યો હતો। પછી તો એવો તોફાને ચડ્યો કે રેલીમાં હાજર લોકોને શિંગડે ભરાવ્યા। જે આડે આવ્યું તેના પર હુમલો કર્યો, જેથી રેલીમાં રીતસરની નાસભાગ મચી ગઈ। આંખલાઓએ 4-5 લોકોને તો ઊંધા પાડી દીધા હતા। રખડતા ઢોર સાથે રખડતા શ્વાનનો પણ એટલો જ ત્રાસ છે। વાત છે રાજકોટની। ફક્ત 2 દિવસના રાજ્યના આ 2 શહેરોના દ્રશ્યો જુઓ। રખડતા શ્વાનો મામલે સુપ્રીમ કોર્ટે પણ ટકોર કરી છે, છતાં આ સમસ્યા લોકોના માથાનો દુખાવો બની રહી છે। રાજકોટમાં રખડતા શ્વાનનો ત્રાસ। શહેરની જૂની મહેશ્વરી સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો। સ્થિતિ એવી છે કે ઘર બહાર શ્વાનનો ત્રાસ છે અને લોકો ઘર બહાર નીકળતા પણ ડરે છે। રહીશોના મતે રખડતા શ્વાનનો શેરીમાંથી નીકળે તો પાછળ દોડે છે। બાળકો પાછળ દોડતા શ્વાનો સીસીટીવીમાં પણ કેદ થયા છે। એટલું જ નહીં, આ શ્વાનો સ્થાનિકોની ગાડીઓને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે। શ્વાનોનો ત્રાસ કેટલી હદે વર્તાઈ રહ્યો છે ત્યાં સીસીટીવી જ પુરાવા આપી રહ્યું છે। સ્થાનિકોના કારના કવર, રિક્ષાના પડદાને પણ શ્વાનો ફાડી નાખે છે અને તેનાથી વાહન ચાલકોને નુકસાન થઈ રહ્યું છે। સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યા અંગે રાજકોટ મનપાને ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। ગઈકાલે મોરબીના સાવાખાડા વિસ્તારના હરિપાર્ક સોસાયટીમાં રમતા માસૂમ બાળક પર શ્વાને હુમલો કરી બચકા ભર્યા। શ્વાનના બાળક પર હુમલાની ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થયા। સ્થાનિકોએ પાલિકામાં રજૂઆત કરી, છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। રહેણાંક વિસ્તારમાં વન્ય પ્રાણીઓના આટાફેરા, રહીશોમાં છે ડરનો માહોલ। જૂનાગઢના વંથલી પંથકમાં વન્ય પ્રાણીઓનો આતંક યથાવત છે। શિયાળામાં સિંહ અને દીપડા જેવા પ્રાણીઓ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડતા ખેડૂતોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને નાવડા ગામમાં એક સાથે 3 દીપડા દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। સ્થાનિકોના મતે રાત્રિ સમયે ખેતરે ખેતી કરવા જતા પણ દહેશત રહે છે। ખાસ કરીને વંથલી, સુખપુર, સાંતલપુર, નાવડા સહિતના ગામોમાં દીપડાની અવરજવરથી લોકોમાં ફફડાટ છે। સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે ગ્રામ્ય પંથકમાંથી દીપડાઓ પાંજરે પૂરી દૂર કરવામાં આવે। આ તરફ વંથલીમાં દીપડાની દહેશતને પગલે વન વિભાગ પણ સતર્ક બન્યું છે અને જુદી જુદી ટીમો બનાવીને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। વન વિભાગના મતે 2 વર્ષમાં 20 દીપડાને વંથલી પંથકમાંથી પાંજરે પૂરવામાં આવ્યા છે, તો 85 ખેડૂતને પશુ મારણ સામે વળતર અપાયું છે। વન વિભાગે લોકોને વન્ય પ્રાણીઓ સાથેના ઘર્ષણથી બચવા સાવચેતી રાખવા અપીલ કરી છે। આ તરફ અમરેલીમાં રેલવે ટ્રેક પર ધસી આવેલા સિંહને બચાવી લેવાયો। પીપાવાવ પોર્ટથી સાવરકુંડલા રેલવે ટ્રેક પર સિંહ બેસી ગયો હતો। રેલવે ટ્રેક પર સિંહ હોવાથી 1 કલાક ટ્રેન ઊભી રાખવામાં આવી। રાજુલાના વાવેરા ગામ નજીક આ બનાવ બન્યો, જે બાદ વન વિભાગે મહામુસીબતે ટ્રેક પરથી સિંહને દૂર કર્યો। ટ્રેનના પાયલોટ અને વન વિભાગની સાવચેતીના કારણે સિંહનો બચાવ થયો હતો। વડોદરાના શિનોર મોટા ફોફળિયા માર્ગ પર દીપડો દેખાયો હોવાનો વિડીયો વાયરલ થયો। રાત્રિના સમયે રોડની બાજુમાં દીપડો નિર્ભય રીતે લટાર મારતો દેખાઈ રહ્યો છે। આ વાયરલ વિડીયો શિનોર મોટા ફોફળિયા માર્ગ પર આવેલા પેટ્રોલ પંપ નજીકના હોવાનું જાણવા મળી રહ્યું છે। માર્ગ પરથી પસાર થતા કારના ચાલકે પોતાના મોબાઈલમાં વિડીયો ઉતાર્યો છે। ગત રાત્રિના 12 વાગ્યાની આસપાસ વિડીયો ઉતાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। જોકે આ વાયરલ વિડીયોની સત્યતા અંગે ન્યૂઝ 18 ગુજરાતી કોઈ સત્તાવાર પુષ્ટિ કરતું નથી।
વાઘના મળેલા 37 ચામડા અને 133 નખ અંગે સૌથી મોટો ખુલાસો. ગુજરાતમાં 20 થી 25 વર્ષ પહેલા લુપ્ત થયેલા વાઘ હાલ ફરી ચર્ચામાં છે. નર્મદાના રાજપીપળા નજીક મંદિરના મકાનમાંથી મળેલા ચામડા નખ અંગે સૌથી મોટા ખુલાસા થયા. વન વિભાગની હાલની તપાસમાં ખુલાસો થયો છે કે મંદિરના મૃતક મહારાજ માધવાનંદ સ્વામી વર્ષ 1977માં અમેરિકા પણ ગયા હતા. હાલમાં વન વિભાગને મહારાજનો પાસપોર્ટ મળ્યો. મૂળ મધ્યપ્રદેશના મહારાજ અમેરિકામાં કોની સાથે સંપર્કમાં હતા તેની પણ તપાસ ચાલી રહી છે. હાલમાં તપાસમાં ઇન્ટેલિજન્સ બ્યુરો પણ જોડાયું છે. ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી આ જથ્થો મળ્યો હતો. આ ચામડા અને નખ વાઘના હોવાની શક્યતા છે, જો કે FSL રિપોર્ટ બાદ જ ખરાઈ થઈ શકે છે. પ્રાથમિક તપાસમાં 37 વાઘના ચામડા આખા, 4 ચામડાના ટુકડા અને 133 નખ મળ્યા હતા. સાથે જ પેટીમાંથી 1952-53ની સાલના ન્યૂઝપેપર પણ મળ્યા છે. આરએફઓના મતે આ સામાન 33 વર્ષ જૂનો હોઈ શકે છે. મંદિરના મહારાજ જે રૂમમાં રહેતા હતા તે રૂમમાંથી આ જથ્થો મળ્યો હતો. મહારાજનું 7 મહિના પહેલા નિધન થયું હતું. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, જૂની અદાવતમાં કર્યો હુમલો. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ. અમરાઈવાડી વિસ્તારમાં કુખ્યાત સત્યા ગેંગના સાગરીતોએ જાહેરમાં આતંક મચાવ્યો. અગાઉ કોઈ દારૂની બાતમી આપી હોવાની વાતની અદાવત રાખીને હુમલો કરાયો હતો. ફરિયાદી અને તેના પિતાએ થોડા મહિના પહેલા સત્યાની દુકાન લીધી હતી, જેમાં દુકાનમાં દારૂ હોવાને લઈને અમરાઈવાડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જે વાતની સત્યા ગેંગે અદાવત રાખી. આરોપ છે કે મનોજ ઉપાધ્યાય અને સાગરીતો સાથે મળી આ હુમલો કરાયો, જેમાં સાગરીતોને હાથીજણ સર્કલ પાસે ફ્લેટ પર આવીને હુમલો કરાયો. આ હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. જોકે ફરિયાદીનો આક્ષેપ છે કે વટવા GIDC પોલીસે માત્ર અરજીની જ નોંધ કરી છે. શિયાળામાં ઠંડી વધતા તસ્કરો બેફામ બની ગયા છે. તસ્કરો હવે પોલીસને ફેંકી રહ્યા છે પડકાર. શિયાળો જામ્યો છે અને સાથે જ તસ્કરો પણ બેફામ બન્યા છે. અમરેલીના સાવરકુંડલાના પીઠવડી ગામમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું. ગામમાં આવેલા પીઠળ માતાજીના મંદિરમાં તસ્કરોએ જાળીનું તાળું ખોલી હાથફેરો કર્યો. ફરિયાદ મુજબ તસ્કરોએ માતાજીના ચાંદીના છત્તર, સોનાના નાના છત્તર સહિત સામાનની ચોરી કરી. મંદિરમાં લાગેલા સીસીટીવીમાં એક તસ્કર કેદ પણ થયો. આ તરફ અમદાવાદના હટકેશ્વરમાં તસ્કરોએ સોના ચાંદીની દુકાનમાં હાથફેરો કર્યો. તસ્કરોએ સોના ચાંદીની દુકાનની દિવાલમાં બાકોરું પાડ્યું, જે બાદ અંદર ઘૂસીને રાત્રિના અંધારામાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો. વહેલી સવારે જ્યારે દુકાન માલિક જ્વેલર્સ દુકાન ખોલી ત્યારે તેને ચોરી થયાની જાણ થઈ. આ મામલે અમરાઈવાડી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. દબાણની કામગીરીમાં એક લારી ધારકે કર્યો તાઇફોઇડ. ડ્રામા વધતા બોલાવી પડી પોલીસ. સંસ્કારી નગરી વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવ પાસે દબાણ શાખાની કામગીરી દરમિયાન ભારે ઉત્તેજનાભર્યા દ્રશ્યો જોવા મળ્યા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા રસ્તા પર ઊભી રહેતી ખાણીપીણીની લારીઓ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી, જેનાથી રોષે ભરાયેલા એક લારી ચાલકે અંતિમ પગલું ભરવાની કોશિશ કરી. સુરસાગર તળાવની પાળ પાસે મોટી સંખ્યામાં લારી ઊભી રહી છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ દબાણ દૂર કરવા જતા એક લારી ધારકે સુરસાગર તળાવમાં કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો, જોકે હાજર સિક્યુરિટી ગાર્ડે તેને પકડી લીધો. આ ઘટના બાદ આસપાસના લોકો પણ ઉમટી પડ્યા. લારી ધારકનું કહેવું છે કે પોતાના બનેવીના કહેવાથી તેણે આ પગલું ભર્યાનો નિર્ણય કર્યો, જોકે સિક્યુરિટી ગાર્ડે લારી ધારકને પકડી પોલીસને હવાલે કર્યો. મનપાની કાર્યવાહી સમયે લારી ધારકના આ તાઇફા ટોક ઓફ ધી ટાઉન બન્યા હતા. અમિતાભ બચ્ચનની એક ઝલક અને ફોટા પડાવવા ચાહકોની પડાપડી. વાત છે સુરતની. સુરતમાં આજથી સેલિબ્રિટી પ્રીમિયર ક્રિકેટ લીગની શરૂઆત થઈ રહી છે. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ 2026ની 44 મેચ રમાશે. દરેક ટીમના માલિક તરીકે ફિલ્મી સ્ટાર સુરત પહોંચી રહ્યા છે, જેમાં બોલિવૂડના નાયક અમિતાભ બચ્ચન, ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર સુરત પહોંચ્યા. ISPLની ઓપનિંગ સેરેમનીમાં તમામ હાજર રહેશે. બીજી તરફ શહેરના કાંસા રિવેરા બિલ્ડિંગમાં અમિતાભ બચ્ચન મહેમાન બન્યા. કાંસા રિવેરામાં બિઝનેસમેન સુનિલ શાહના ઘરે અમિતાભ બચ્ચન આવ્યા હતા. એ દરમિયાન અમિતાભ બચ્ચનને જોવા મોટી સંખ્યામાં લોકોની પડાપડી જોવા મળી. ભારે ભીડના કારણે એન્ટ્રી ગેટનો કાચનો દરવાજો તૂટી ગયો. કેટલાકને નાની મોટી ઈજાઓ પહોંચી. સુરક્ષાના ભાગરૂપે પોલીસની ટીમ પણ હાજર જોવા મળી. અમિતાભને જોવા માટે અને ફોટા પડાવવા માટે ચાહકોની એટલી ભીડ થઈ ગઈ કે રેસિડેન્સીનો પ્રવેશ કરવાનો મેઇન કાચનો દરવાજો તૂટી ગયો. ત્યારબાદ અમિતાભ બચ્ચનને ભીડ વચ્ચેથી બહાર કાઢીને હોટલ રવાના કરવામાં આવ્યા હતા. કચ્છ બાદ હવે રાજકોટની ધરા ધ્રુજી. એક જ દિવસમાં 11 ભૂકંપના આંચકાથી દહેશતનો માહોલ. રાતથી અત્યાર સુધીમાં 6 આંચકા આવેલા છે. અહીંયા ઘણો ડરનો માહોલ છે. નાના નાના બાળકો ડરી ગયા છે. બધા બહાર નીકળીને બેઠા છે અને અહીંયા ટીમ અલર્ટ કરવા પણ આવેલી છે. કચ્છમાં એક દિવસમાં 17 ભૂકંપના આંચકા બાદ ફરી એક વખત ગુજરાતની ધરા ધ્રુજી છે. રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં 11 ભૂકંપના આંચકાથી ભારે દહેશતનો માહોલ છવાયો. રાજકોટના જેતપુર, ઉપલેટા, ગોંડલ પંથકમાં ગઈકાલ સાંજથી લઈને વહેલી સવાર સુધી સતત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો. ગઈકાલે સાંજે પહેલો આંચકો નોંધાયા બાદ બપોર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા. આજની વાત કરીએ તો આજે સવારે 6:19 પહેલો 3.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, જે દિવસનો સૌથી વધુ તીવ્રતાનો આંચકો હતો. જ્યારે સવારે 11:41 અને 11:44
44 મિનિટે સૌથી ઓછો 2.6ની તીવ્રતાના આંચકા આવ્યા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે મોટી નુકસાનીના સમાચાર આવ્યા નથી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો. આ તરફ વિદ્યાર્થીઓને સલામતી ધ્યાનમાં રાખીને ધોરાજી અને જેતપુરની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. સ્થાનિક કક્ષાએ મામલતદાર તથા શાળાના આચાર્યને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને જ્યાં જરૂરી જણાય ત્યાં વિદ્યાર્થીઓને રજા આપવાની સૂચના આપવામાં આવી. સાથે શિક્ષકોને શાળામાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. જો કોઈ બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું હોય તો ત્યાં વિદ્યાર્થીઓને બેસાડવામાં નહીં આવે. ઉપરાંત નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને આપત્તિ સમયે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. રાજકોટ ઉપરાંત ગીર સોમનાથના તાલાલામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો. સવારે 9:08 1.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી 15 કિલોમીટર દૂર નોંધાયું. ભૂકંપના આંચકા અંગે રિજિયનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટરના મતે પૃથ્વીની સપાટી નીચે આવેલી પ્લેટોની હલચલ આ પ્રકારના આંચકાઓ માટે જવાબદાર હોય છે. જ્યારે એક પ્લેટ બીજી પ્લેટ સાથે અથડાય અથવા તેમની વચ્ચે આંતરક્રિયા થાય ત્યારે ભૂકંપ સ્વરૂપે અનુભવાય છે. કોંગ્રેસના સાંસદની એક અપીલને ભાજપના આગેવાન ઝીલી લીધી. વાત નવાઈ પમાડે તેવી છે. દારૂ સામે હવે સ્થાનિકો સાથે ભાજપના નેતાઓ મેદાને ઉતર્યા છે, જેમાં સાંસદ ભરતસિંહ ડાભી, એમએલએ લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હિતલબેન ઠાકોર સહિત આગેવાનો એસપી કચેરીએ પહોંચ્યા અને જનતા રેડમાં બુટલેગરોની દાદાગીરી અંગે એસપીની રજૂઆત કરી. હાલમાં ઠાકોર સમાજના નવા બંધારણ મુજબ દારૂના અડ્ડા પર જનતા રેડ પડાઈ રહી છે. આ રેડમાં દેશી દારૂની ભઠ્ઠી પર યુરિયા ખાતરના ઉપયોગનો વિડીયો પણ થયો છે વાયરલ. ભાજપના આગેવાનોએ પોલીસને હપ્તા પહોંચતા હોવાના આક્ષેપ કરી કલેક્ટરને મૌખિક રજૂઆત પણ કરી હતી. જ્યારે દ્વારકાના રાણપર ગામે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ. ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી હતી દેશી દારૂની ભઠ્ઠી. એલસીબીએ દરોડા પાડી 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે દરોડા પાડતા આરોપી થયો ફરાર. પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધી તપાસ વધુ શરૂ કરી છે. તો વડોદરામાં દારૂ હેરાફેરી માટે બુટલેગરનો વધુ એક કિમિયો નિષ્ફળ થયો. બુટલેગરો બાઇકની અંદર ચોરખાનું બનાવી કરતા હતા હેરાફેરી. જ્યાં જાણી પોલીસે દારૂની હેરાફેરીના બુટલેગરનો કિમિયો નિષ્ફળ બનાવ્યો. વડોદરા મનપાને બગાસુ ખાતા મળ્યું પતાસું. પાણીપુરીની તપાસમાં મળ્યો અધધ મીઠાઈનો જથ્થો. ડબલ ઋતુના મારથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માજા મૂકી છે. રાજ્યના ઘણા શહેરોમાં સ્થિતિ છે, જેને લઈને મહાનગરોમાં વિશેષ તકેદારી રખાઈ રહી છે. વડોદરામાં પાણીપુરીની તપાસ કરવા ગયેલા તંત્રને બગાસુ ખાતા પતાસું મળ્યું અને લાખોની કિંમતની અખાદ્ય મીઠાઈનો જથ્થો ઝડપાયો, જેમાં ગોડાઉનમાંથી 13,000 કિલોથી વધુ અખાદ્ય મીઠાઈનો જથ્થો મળ્યો. ખોડિયારનગર ખાતે મહાનગરપાલિકાની ટીમ પાણીપુરી અંગે તપાસ કરવા ગઈ અને તે સમયે અખાદ્ય મીઠાઈ મળી હતી, જેમાં લવલી સ્વીટના ગોડાઉનમાં તપાસ કરતા મોટી માત્રામાં અખાદ્ય મીઠાઈ મળી આવી હતી. સાથે જાંબુના લેન્ડફિલ્ડ સાઇટ ખાતે આ મળેલી અખાદ્ય મીઠાઈનો નાશ કરાયો, જેમાં 700 કિલો કાજુ કતરી, 8,000 કિલો પેંડા, 2500 કિલો બરફી, 700 કિલો લાડુ સહિત 7.5 લાખ કિંમતની મીઠાઈનો નાશ કરાયો. મીઠાઈનો નાશ કરવામાં ખોરાક શાખાને 10 કલાકનો સમય લાગ્યો. આ તરફ વડોદરા મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે શહેરના ફતેપુરા, કુંભારવાડા સહિતના સ્થળે પાણીપુરીના 26 યુનિટ પર ચેકિંગ શરૂ કર્યું, જેમાં ફૂડ વિભાગે 67 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો. ફૂડ વિભાગે અખાદ્ય બટાકા, બાફેલા ચણા, વટાણા, પાણીપુરીનું પાણી સહિતની વસ્તુઓનો નાશ કર્યો. મનપાની ટીમે ગઈકાલે પણ પાણીપુરીના વિક્રેતાઓના ઘરે લારી પર ચેકિંગ હાથ ધરાયું હતું. ગાંધીનગરમાં કોંગો ફીવરનો કેસ નોંધાયો તો બનાસકાંઠામાં ઓરી અંગે સર્વેલન્સ. ગાંધીનગર જિલ્લામાં કોંગો ફીવરનો કેસ નોંધાયો. પિંડારડાના ગામમાં કોંગોનો પ્રથમ કેસ નોંધાયો. પિંડારડાના રહેવાસીને કોંગો ફીવર પોઝિટિવ આવતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા. પિંડારના ગામમાં 2 આરોગ્યની ટીમ ડિપ્લોય કરવામાં આવી. સાથે પશુપાલન વિભાગ પણ થયું સતર્ક. સર્વેલન્સ, દવાના છંટકાવની કામગીરી હાથ ધરાઈ તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દર્દીઓ સાથે મુલાકાત કરી. આ તરફ બનાસકાંઠાના ધાનેરામાં ઓરીના કેસ અંગે આરોગ્ય વિભાગનું સર્વેલન્સ. ઓરીના અગાઉ 9 કેસ પોઝિટિવ અને 34 કેસ શંકાસ્પદ આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં. ધાનેરામાં ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી. આરોગ્ય કમિશનર સહિત જિલ્લા આરોગ્ય વિભાગની બેઠક પણ યોજાશે. ઓરીના કેસને લઈને સ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ લાવવા માટે આરોગ્ય વિભાગની સ્થાનિક તંત્ર સાથે બેઠક. રોગચાળાએ માજા મૂકી છે તેવા સમયે સુરત મહાનગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું. ગટરની ચેમ્બર સાથે પીવાના પાણીની લાઈન નાખી દીધી હતી. લિંબાયત ઝોનના સોનિયાનગરમાં લોકો પરેશાન. સ્થાનિકોએ સોશિયલ મીડિયા પર વિડીયો કર્યો વાયરલ વિડીયો થતાં સીએમઓએ પાલિકા સામે માંગ્યો ખુલાસો. આદેશ બાદ મનપાએ લાઈન અલગ કરી. આ વિસ્તારમાં 1 વર્ષથી ખોદકામ અધૂરું પડ્યું છે. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો રોકવા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં. ઝુંબેશ અંતર્ગત શહેરભરના પાણીપુરી સ્ટોલમાંથી પાણી તથા ચણા બટેકાના 756 જેટલા નમૂનાઓ લેવાયા. આ નમૂનાઓની રાસાયણિક તથા બેક્ટેરિયોલોજીકલ ચકાસણી કરવામાં આવશે. જેમના નમૂનાના પરિણામો અસુરક્ષિત આવશે તેમના વિરુદ્ધ કડક કામગીરી હાથ ધરવામાં આવશે. આ સાથે તમામ સ્ટોલ ઉપર ક્લોરીન ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું. મિશ્ર ઋતુના કારણે જામનગરમાં વકર્યો રોગચાળો.
સૌરાષ્ટ્રના સૌથી મોટી અને રાજ્યની બીજા ક્રમની જામનગરની આવેલી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ઋતુના ફેરફારને કારણે દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. માવઠા બાદ હવે ધીમે ધીમે મકર સંક્રાંતિ પહેલા ઠંડી વધી રહી છે. તેવા સમયે બીમારી વકરી છે. તાવ, શરદી તેમજ વાયરલ ઇન્ફેક્શનના કેસોના દર્દીઓમાં વધારો થયો છે. જામનગરમાં આવેલી સરકારી જીજી હોસ્પિટલની ઓપીડીમાં રોજિંદા સરેરાશ 200 થી 300 જેટલા વધારાના દર્દીઓ આવી રહ્યા છે. ઓપીડીમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે. રાજ્યમાં 2 સ્થળોએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો બનાવ. રાજ્યના 2 શહેરોમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો બનાવ બન્યો. વડોદરા નવસારીના બનાવથી રાજ્યભરમાં ચર્ચા છે. વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની. નરાધામોએ 4 કલાક સુધી સગીરાને ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો. ફરિયાદ છે કે 2 નરાધામોએ સગીરાને મકાનમાં લઈ ગયા, જે દુષ્કર્મ આચર્યું. હર્ષિત મેકવાન અને હેપ્પી નામના 2 નરાધામો સામે ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ, જેમાં પોલીસે હર્ષિતને દબોચી લીધો, જ્યારે હેપ્પી હજુ પકડથી દૂર છે. આ તરફ બનાવ બાદ પીડિત સગીરાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડાઈ, જ્યાં પીડિતાના સ્વજનોએ હોસ્પિટલ બહાર હોબાળો કર્યો. સ્વજનોનો આક્ષેપ હતો કે પોલીસ આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે અને કલાકો સુધી પોલીસે કાર્યવાહી ન કરી હોવાનો પણ આક્ષેપ કર્યો. આ તરફ નવસારીના વાંસદામાં પણ સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ થઈ છે. આ સામૂહિક દુષ્કર્મમાં મિત્રોએ જ સગીરા સાથે દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ છે. બનાવ બાદ પીડિતાએ પરિવારને આપવીતી જણાવતા આખો મામલો બહાર આવ્યો હતો. હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં ઓલિમ્પિક 2036ને લઈને મહત્વની બેઠક. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, રાજ્ય રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને ઓલિમ્પિક એસોસિએશન સાથે બેઠક. સ્પોર્ટ્સ ગવર્નર્સ કોન્ક્લેવ અંતર્ગત કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકને લઈને ખાસ ચર્ચા કરાઈ. દેશના પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ખેલાડી મેરીકોમ, ગગન નારંગ, યોગેશ્વર દત્ત, અભિનવ બિંદ્રા સહિતના ખેલાડીઓ હાજર રહ્યા. ડાંગમાં સાંસદ ધવલ પટેલના આપ પર આકરા પ્રહાર. ચૈતર વસાવા પર કર્યા શાબ્દિક પ્રહાર. ચૈતર વસાવાને આદિવાસીઓના વિરોધી ગણાવ્યા. ચૈતર વસાવા આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો કરે છે પ્રયાસ. ચૈતર વસાવાને આપનો બોલતો પોપટ ગણાવ્યો. છોટાઉદેપુર ક્વાંટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સન્માન અભિવાદન સમારોહ યોજાયો હતો. ડીજે અને ઢોલ નગારા સાથે નીકળેલી જંગી રેલીમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને પૂર્વ મંત્રી ગણપત વસાવા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર હતા. જ્યાં કેબિનેટ મંત્રી નરેશ પટેલે વિરોધ પક્ષ પર આકરા પ્રહાર કર્યા. હાઇડ્રો પ્રોજેક્ટની અફવાઓ પર મંત્રી નરેશ પટેલે પૂર્ણવિરામ મૂક્યું. બગદાણામાં કોળી સમાજના યુવાન પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. સાવરકુંડલા બાદ લાઠીમાં કોળી સમાજ થયો એકત્ર. પ્રાંત અધિકારીને કોળી સમાજે આપ્યું આવેદનપત્ર. આરોપી સામે કડક કાર્યવાહીની કરી માંગ. બેદરકારી દાખવનાર પોલીસ સામે પણ કાર્યવાહીની માંગ. અમદાવાદની સેન્ટ ઝેવિયર સ્કૂલે 2 કરોડ રૂપિયા ફી કરવી પડશે પરત. રિવિઝન બેન્ચે અરજી ફગાવતા વાલીઓને 15 દિવસમાં ફી પરત કરવા આદેશ કરાયો. એફઆરસી મંજૂર કરેલી ફી કરતાં શાળા દ્વારા લેવાતી હતી વધુ ફી. એફઆરસી દ્વારા 26,250 ફી કરાઈ હતી મંજૂર. શાળા દ્વારા 39,359 ફી ઉઘરાવવામાં આવતી હતી. વાલીની ફરિયાદ બાદ તપાસ કરાતા 2 કરોડ રૂપિયાથી વધુ ફી લીધી હોવાનું સામે આવ્યું. પંચમહાલમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં પ્રોફેસરો દ્વારા સેમેસ્ટર પરીક્ષાની 11,000 જેટલી ઉત્તરવાહીઓ તપાસ્યા વગર પરત મોકલાઈ. યુનિવર્સિટીની BA, BCom, BSc, BBA, LLB સહિતની સેમેસ્ટર 5ની પરીક્ષા લેવા બાદ પરિણામ આપવામાં વિલંબ. પહેલા 20 દિવસમાં પરિણામ આવી જતું હતું અને હાલ 45 દિવસ છતાં પરિણામ નથી અપાઈ રહ્યું. કોઈ કારણોસર પ્રોફેસર દ્વારા એકસાથે 11,000 જેટલી ઉત્તરવાહીઓ પરત મોકલી. નવસારીમાં જમીન વિવાદમાં ફાયરિંગ. જમીનના રૂપિયા બાબતે થઈ હતી બબાલ. દાંતીજ તળાવ પાસે મોડી રાત્રે 12 વાગ્યાનો બનાવ. જમીન માલિક પ્રકાશ કથિરિયા ઉપર 2 ઇસમોએ ગોળીબાર કર્યો. પ્રકાશ કથિરિયાને જાંઘના ભાગે ગોળી વાગી. ગોળી વાગતા તાત્કાલિક સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલ ખસેડાયા. ઘટનાની જાણ વિજલપુર પોલીસને થતા દોડતી થઈ ગઈ. સુરતમાં મેટ્રોની કામગીરીનો સ્થાનિકોએ કર્યો વિરોધ. અડાજણ બદ્રીનારાયણ મંદિર પાસે મેટ્રોની કામગીરીનો વિરોધ. ભવિષ્યમાં મેટ્રો સ્ટેશન અને પિલરના કારણે પડનારી ટ્રાફિક સમસ્યાને કારણે વિરોધ. લોકોએ સાંસદ મુકેશ દલાલને કરી રજૂઆત બાદ સાંસદ મુકેશ દલાલે મેટ્રોના અધિકારીઓ સ્થાનિકો લોકો સાથે કરી સ્થળ મુલાકાત. યાત્રાધામ અંબાજીમાં પોલીસની પ્રશંસનીય કામગીરી. ગ્વાલિયરની મહિલાએ દર્શન કરતી ગુમાવેલી કિંમતી બ્રેસલેટ પોલીસે કલાકોમાં જ પાછી મેળવી લીધી. ભક્તોનું ખોવાયેલી કિંમતી બંગડી પાછી મેળવી અને પરત આપી. આશરે 3 લાખની કિંમતનું ગુલાબી સોનાનું હીરાનું બ્રેસલેટ ખોવાઈ ગયું હતું, જે બાદ સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક સંપર્કોનો ઉપયોગ કરી કિંમતી ચીજ પરત કરાઈ હતી. લાલ પાણી માટે રહીશોએ ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવાની માંગ કરી છે. વાત છે મહીસાગરની. મહીસાગરના બાલાસિનોરના જમિયતપુરા ગામમાં 2 વર્ષથી ચાલી રહેલા કેમિકલ ડમ્પિંગ સાઇટને કારણે ઠેર ઠેર કુવા, બોર સહિત તળાવોમાં કેમિકલયુક્ત લાલ પાણી આવતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રહીશોના મતે તેમને ચામડીના રોગ તેમજ સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે. આ સમસ્યા અંગે અગાઉ આંદોલનો કરવા છતાં નિરાકરણ ના આવતા હવે સ્થાનિકોએ
ઈચ્છા મૃત્યુ પરવાનગી આપવાની માંગ કરી છે. આ માટે સ્થાનિકોએ બાલાસિનોર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને આ માંગ કરી છે. સ્થાનિકોના મતે 5 કિલોમીટર સુધીના એરિયામાં જમીનના તળમાં લાલ પાણી આવી ગયું છે, જેના કારણે બોર, કુવા, તળાવોમાં દૂષિત પાણીમાં જોવા મળ્યું છે અને આ પાણી પીતા લોકોને ચામડીના રોગ, ખંજવાળ સહિતના ખાસના રોગ થઈ રહ્યા છે. બીજી તરફ ખેતરમાં ઊભા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. આટલું ઓછું હોય તેમ હવે તો પશુઓના દૂધ ઉત્પાદનમાં પણ અસર જોવા મળી રહી છે. આ સમસ્યા સામે લોકોએ 2 વર્ષથી આંદોલનો કર્યા, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોએ આ માંગ કરી છે. સ્થાનિકોના મતે રીબાઈને મરવા કરતા ઈચ્છા મૃત્યુની જ પરવાનગી આપી દો. જો કે હાલ તો આ માંગને કારણે હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે પતંગ આપશે સાથ. ગુજરાતવાસીઓ અને તેમાં પણ પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સાથ આપશે. હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બંને દિવસે પવનની ગતિ માપની રહી શકે છે. એટલે કે મકર સંક્રાંતિના દિવસે પતંગ રસિયાઓને પતંગ ચગાવવા ઠુમકા મારવા નહીં પડે. આ સ્થિતિ સમગ્ર ગુજરાતમાં રહી શકે છે. ઉત્તર દિશાથી પવનો ફૂંકાશે અને પવનની ગતિ 5 થી 15 કિલોમીટર પ્રતિ કિલોમીટર સુધીની રહી શકે છે. उत्तर दिशा से पवन चलेगी, उसका जो स्पीड रहेगा 5 से 15 किलोमीटर प्रति घंटा में रहेगा. તો હવામાન વિભાગના મતે 2 દિવસ બાદ કાતિલ ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે, જેમાં 48 કલાક સુધી તાપમાનમાં કોઈ બદલાવ નહીં હોય, પરંતુ તે બાદ 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે. तो लघुत्तम तापमान है, अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे फिर धीरे धीरे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़तर रहेगा. સ્વાભિમાન પર્વની ઉજવણીને લઈને સાધુ સંતોમાં સોમનાથ માટે ઉમટી પડ્યા છે મોટી સંખ્યામાં. સોમનાથની પવિત્ર ધરતી પર પ્રાચીન વિદ્યા અને આધુનિકતાનો સમન્વય જોવા મળ્યો. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો ભારતની અજય સંસ્કૃતિનો શંખનાદ કરી રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાઠશાળામાં વેદ પુરાણોની સાથે અંગ્રેજી અને કમ્પ્યુટરનું આધુનિક શિક્ષણ આપવામાં આવે છે. અહીં ધોરણ 9 થી 12 સુધીનું નિઃશુલ્ક શિક્ષણ અને નિવાસની વ્યવસ્થા છે. આ ઋષિકુમારો માત્ર શાસ્ત્રો જ નહીં, પણ સોમનાથના રક્ષણ ખાતે બલિદાન આપનાર વીરોની ગાથાઓની પણ પ્રેરિત થઈ રહ્યા છે. આ તરફ સ્વાભિમાન પર્વની ઉજવણીને લઈને સોમનાથમાં સાધુ સંતો ઉમટી પડ્યા છે. સાધુ સંતો અને મહંતો દ્વારા આજે ભવ્ય ડમરૂ યાત્રા કાઢવામાં આવી. શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી ડમરૂ યાત્રા કાઢવામાં આવી. આ યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાયા, જેમાં 500 થી પણ વધુ વિવિધ અખાડાઓના સાધુ સંતો અને મહંતો જોડાયા. તો સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ અને પૂર્વ સાંસદ દિનુ સોલંકી ડમરૂના તાલે ઝૂમ્યા. સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત સાધુ સંતોની રવેડીનું આયોજન છે. રવેડીના આયોજનથી પ્રવાસ તીર્થ બન્યું કૈલાશ સમાન. સ્વાભિમાન પર્વ અંતર્ગત શિવભક્ત શ્રદ્ધાળુઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરાથી સોમનાથ આવવા ઈચ્છતા ભક્તો માટે વિશેષ ટ્રેન તથા બસ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.